આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે. નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ દાદા? આકારામ ગણપતરાવ. દાદા, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ગીતાબેન ની ચાલી, ખોખરા વિસ્તાર. ખોખરા વિસ્તાર. હા. અચ્છા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. મતદાર તરીકે, ટેક્સપેયર તરીકે એની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો અને શું પૂછવા માંગો છો? હા, અમારે ત્યાં ગટર લાઈન સાહેબ 69 બનાવેલી છે. ગટરો બધી દિવાલો બેહી ગઈ છે નીચે, અને વારંવાર એ લોકોના અધિકારીને જાણ કરીએ તોય છતાં હા પાડે છે, આવતા નથી. વર્ષોથી સમસ્યા સાહેબ. કેટલા કાઉન્સિલર, કેટલા મંત્રી? હા, કેટલા ગયા. શું કોણે કામ કર્યું પ્રજાનું? અમારે ત્યાં કામ તો અમારે પેલા રામલાલ રૂપલાલ હતા, એ લોકોને એ વખત પાઇપલાઇન, લાઈન, ગટર લાઈન એ લોકોને બધું કર્યું સાહેબ. વખતે કેટલા ઝડપથી કામ થતા હતા? બહુ ઝડપથી કામ થતા, બહુ ઝડપથી. અત્યારે સતત ને સાહેબ. તમારા વિસ્તારના મંત્રી સંત્રી કોણ છે? કોણ છે કાઉન્સિલર? અમારે ત્યાં પેલા એક તો કમલેશ પટેલ છે, બીજા એક એ છે, એમના નામ શું છે પેલો મરાઠી છે? હા, કેતન પરમાર છે. તો તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે? કોઈ આવતો નહીં સાહેબ. છેલ્લે ક્યારે? ઇલેક્શન ને વખત આવે. બરોબર. તો અહીંયા સરકારી દવાખાનું કેટલું દૂર છે? દૂર છે. એલજી હોસ્પિટલ છે, રૂકમિણી છે, રૂકમિણી. ત્યાં કામગીરી કેવી છે? સ્ટાફમાં સુધારો થયો? ત્યાં એની કામગીરી સારી છે? ત્યાં બી કામ કરે છે સાહેબ. આવે જાવ પૂરતો સ્ટાફ છે ખરો? હા, છે. તો એક તમારા મારે તો ટાઈમ નહીં આવે ત્યાં. સિનિયર સિટીઝન તરીકે તમારું શું માનવું છે કે તમારા વિસ્તારના મંત્રી સંત્રીને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? શું પાસ કે ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક્સ આપશો? 0. તો પાસ ક્યારે કરશો? શું કામ થશે તારે પાસ કરીશું.
અમારા ચાલીનું કામ થશે ત્યારે પાસ કર્યું છે એમને. મિખાઈલ નામ છે. મિખાઈલભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? રેખાબેનની ચાલી. રેખાબેન, કેટલા વર્ષોથી અહીંયા વસો છો? છેલ્લા 60 વર્ષથી. તો અહીંની પ્રગતિ કેવી છે, એનો વિકાસ કેવો કહી શકાય? કોઈ જાતની પ્રગતિ નથી. અમે જેસે તેમાં જ છીએ. કેટલા મંત્રી સંત્રી અત્યાર સુધી આટલા વર્ષોમાં બદલાઈ ગયા? દર 5 વર્ષે બદલાઈ જાય છે, પણ અમારા માટે કોઈ આવતું નથી. કોની કામગીરી શ્રેષ્ઠ લાગે એવું કહી શકાય? આતા તો કોઈની કામગીરી શ્રેષ્ઠ નથી. તો તમે એક મ્યુનિસિપલ ટેક્સ પેયરના નાતે અહીંના વિકાસના કયા કામો થયા જ નથી કે થવાના છે, શું લાગે છે? અને અટકેલા છે કામો કયા કયા છે? વિકાસના કામો જો આ ગટરના કામ નથી થયા, આ જે આ પેવિંગ પતરાના કંઈ કામકાજ થયા નથી છેલ્લા 7-10 વર્ષથી. એનું એ જ પરિસ્થિતિ છે. પાછળ પાણીની લાઈન ગટર ઉભરાય છે, એના માટે છેલ્લા 3 મહિનાથી અમે ધક્કા ખાઈએ છીએ તો એ આવતા નથી કોઈ. અને પીવાના પાણીની કેવી સમસ્યા છે? પીવાનું ગંદુ પાણી આવે છે, અને એ હમણાં ખાસ કરીને અમારી આ પહેલી લાઈનમાં તકલીફ છે. એ લોકોને માટે બહુ તકલીફ છે. એમાં કોઈ સારો માઠો પ્રસંગ હોય તો અહીંના કોર્પોરેટર શ્રી એમના બજેટમાંથી પાણીના ટેન્કરો મોકલાવે છે ખરા? ના, એવું કોઈ બનાવ બન્યો નથી આજ સુધી. ખર્ચે તમે લાવો તો કેટલું પાણી મોંઘું પડે છે, મંગાવવું પડે તમારે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીને શું પૂછવા માંગશો? એમને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? કોઈ માર્ક અપાય એવા છે નહીં. હવે શું જવાબ હશે અહીંની પ્રજાનો આગામી ઇલેક્શનમાં? આગામી ઇલેક્શનમાં જે પરિસ્થિતિ પ્રમાણે કામકાજ કરીશું. અને એમના છેલ્લી એકવાર બોલ વચન યાદ કરીશું કે કયા કયા બોલ વચન જે કામ વચનો તો એમણે બધા બહુ આપ્યા છે, પણ કોઈ કામ થયા નથી. છેલ્લા લગભગ 10 વર્ષથી આ લાઇટના થાંભલાનું જોઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ લાઇટનો થાંભલો કે એનો કોઈ કકડો દેખાતો નથી અહીંયા. કચરો નિયમિત સાફ સફાઈ કામદાર આવે છે, ડોર ટુ ડોર કચરાની ગાડી. 60 વર્ષથી અમે કામ કરીએ, અહીંયા રહીએ છીએ, પણ અમારા ખાતે કોઈ સફાઈ કામદારની નિમણૂક હજુ સુધી થઈ નથી. ડોર ટુ ડોર જ્યારે ગાડી આવે છે, કચરાની ડોર ટુ ડોર કચરાની ગાડી આવે છે, પણ અમારે જ્યારે બી આ જાદરુની સફાઈ હોય કે કોઈ બી સફાઈ હોય તો અમારે સ્પેશિયલ ત્યાં જઈને કહેવું પડે, ત્યારે માણસ મોકલે. એ માણસ સફાઈ કરીને જતો રહે, મારી કોઈ જવાબદારી, મારું કોઈ કામકાજ નહીં. તો હવે પાસ કે ફેલ? ફેલ. શું નામ ભાઈ આપનું? મારું નામ હર્ષલ ચૌધરી છે. હર્ષદભાઈ, આપણે ઉભા કયો વિસ્તાર છે? આ ખોખરા મણિનગર વિસ્તાર કહેવાય. આ રોડ ક્યાં ક્યાં નીકળે છે આ બધા રસ્તાઓ? આગળનો રસ્તો લાલભાઈ સેન્ટર સોસાયટીમાં, આ બાજુ જય સોમનાથ સ્કૂલ શાળા તરફ. હવે આજુબાજુની વાત કરીએ તો ગંદકી કચરાનું પ્રમાણ કેવું કહી શકાય? સૌથી ખરાબ પરિસ્થિતિ છે અમારે આ મ્યુનિસિપાલિટીના જાજુર રિગાર્ડિંગ. અમે ઘણીવાર એને હટાવવા માટે પણ કમ્પ્લેન કરેલી છે, છતાં આજ સુધી એની પર કોઈ પણ પ્રકારની વર્કિંગ કરેલું નથી. કેટલા વર્ષોથી છે અને કેટલા વર્ષોથી દૂર કરવા મથી રહ્યા છે? 40 વર્ષથી જૂના જાજરા છે. વચ્ચે એકવાર બનાવવામાં આવ્યા હતા, એના પછી આજે બધાના ગયા જાજરા થઈ ગયા છે, છતાં પણ હજી એને તોડીને નીલ કરીને રોડ બનાવતા નથી. બરોબર. એ દૂર કરવામાં તો કેટલી મોકળાશ થઈ જાય રહીશો? કારણ કે વરસાદમાં અહીંયા પાણી ઉભરાય છે, ગટરો ભરાય છે, જેના લીધે આજનું પીવાના પાણીમાં છે ને એનું ગંદુ પાણી ભેળ થાય છે, તો રોજનું પીવાનું પાણી એના લીધે ગટરવાળું આવે છે. તો અહીંયા રોગચાળો ફાટે છે. લોકો અહીંયા વયસ્કર તમે જોઈ શકો છો, 60 થી 65 વર્ષના લોકો છે, બહેનો છે, બરોબર છે. એ લોકોને સૌથી વધારે તકલીફ એની થાય છે, તરત એ લોકો બીમાર પડે છે, તો દવાખાને પણ જવું પડે છે. તો એ પણ એક હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં શી હાલત હોય? ચોમાસામાં અહીંયા પાણી ભરે છે. તમે જો આવો, બીજી વાર આવો તો ખાસ કરીને ચોમાસામાં આવજો, અહીંયા તમને 3 ફૂટનું પાણી ભરેલું દેખાશે. ઘણી વાર મહિનામાં તમે એવરેજ એક વખત તો તમે ગણી શકો, અમે એક વખત તો એક અરજી જાય જ છે. તમારા સુખ દુઃખ પૂછવા, પ્રજાના સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર? કોઈ આજ સુધી કોઈ આવ્યું નથી. હજી પણ બજેટો વપરાય છે ક્યાંય? હા, વપરાતા હશે, એમને બીજી જગ્યાએ વાપરતા હશે. અમારે તે માટે તો હજી સુધી કોઈ ફાળવણી નહીં આવી. તમારી ચાલીમાં ક્યાંય બાકડા નથી આવ્યા? પહેલેથી આ સુધી આવ્યા જ નથી બાકડા. આજુબાજુ કેટલા બાકડા છે વગર? તમે જોઈ શકો છો, તમને મેઇન રોડ પર બાકડા દેખાતા છે, પણ અહીંયા તો ક્યાંય બાકડા છે જ નહીં. અને બહાર સડકની આજુબાજુ ફૂટપાથની હાલત કેવી છે? ફૂટપાથની હાલત પર લોકો તમે જોઈ શકો છો, તેમાં બી ખાડા પડેલા છે. અદાણીની ગેસ લાઈન માટે એનું તોડકામ કર્યું હતું, એ ત્યારથી એઝ ઇટ ઇઝ પડેલું છે. એની પર બી હજી સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. સ્ટ્રીટ લાઇટની કેવી હાલત? સ્ટ્રીટ લાઇટમાં અમારો આટલો આ મોટો ચોક છે પરિસરમાં, એમાંથી ખાલી એક માત્ર આ લાઇટ ચાલુ છે, બાકીની 3 લાઇટ બંધ છે. તો અમારા પ્રોગ્રામમાં અમારા વિસ્તારના મંત્રી સંત્રીને કેટલા માર્ક્સ આપશો? 10માંથી પાસ કે ફેલ? ફેલ, પૂર્ણ ફેલ, અને 0 માર્ક આપીશું. જ્યારે કામો તમે ક્યારે પૂરા કરાવશો, શું કહેશો એમને? જ્યારે તે અમારે ત્યાં આવશે, અમારા સમસ્યાઓ જાણશે, અમારા સમસ્યાનું નિરાકરણ લાવશે, ત્યારે અમે એમને માર્ક આપીશું. ત્યાં સુધી અમને 0 માર્ક આપીશું. તો આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો? કાં તો અમારું કામ કરો, કાં તો પછી અમે બદલીશું. શું નામ બેન આપનું? વિમળાબેન. વિમલાબેન, આપણે ઉભા છે, કઈ ચાલી છે? આ રેખાબેનની ચાલી છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે એની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? પહેલાં જે જૂની સમસ્યા હતી ને ત્યાર બધી બહુ જ બધી સમસ્યા પૂરી થતી હતી, ગટરની કોઈ બી સમસ્યા, અને હવે તો કોઈ જોવા જ નથી આવતું. કેટલા વર્ષો પૂર્વે પ્રજાના કામ સરળતાથી થતા હતા? કેટલા વર્ષો પહેલાની વાત કરો? 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા. હા, તમે એ વખતે તકલીફ હોય તો કેટલા જલ્દી તંત્ર દોડતું થતું હતું? અમારે ચાલીને બધા જતા હતા ને તરત જ આવી જતા હતા.
અને અત્યારે હાલના એના પ્રાણ પ્રશ્નો કયા છે યથાવત કેટલા વર્ષોથી જેમ અત્યારે અમારે એક ગટરો છે ને એ ગટરની લાઈન બહુ જૂની છે અને ગંદુ પાણી અત્યારે આવે છે. આશરે કેટલા વર્ષ જૂની હશે? 40 વર્ષ જૂની છે. 40 વર્ષમાં કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા, કોર્પોરેટર બદલાઈ ગયા, કેટલાય બધા બદલાઈ ગયા. એ તો શું હતા એમના બોલ વચનો? એમના વચન એ અત્યારે તો કોઈ કશું કરી શકતું નહીં. તમારા પણ પહેલા- મ્યુનિસિપલ ટેક્સ ભરો છો એનું શું? એ ભરીએ છે જ ને પણ કોઈ સામે જોતું જ નથી. તો આ જવાબદારી કોની? એક સરકારની મ્યુનિસિપલ કોર્પોરેટર. તમે કાઉન્સિલર શ્રી ના હું ઓળખતી જ નહીં. આવે તો ઓળખો એવું છે? હા હવે તો ઓળખીએ ને. તમારા પ્રોગ્રામના માધ્યમથી એ લોકોને શું પૂછવા માંગશો, શું કહેવા માંગશો? અમે કહીશું કે અમારા આટલી બધી સમસ્યાઓ છે, આટલી બધી તકલીફો છે, તમે આવીને જુઓ ને અમારું એ પૂરું કરો કામ. એમની કામગીરીને મૂલવતા 10 માંથી કેટલા માર્ક્સ અપાય? એ લોકોને તો 0 જ અપાય. શું નામ બેન આપનું? મેરીબેન સેમ્યુઅલભાઈ ક્રિશ્ચિયન, મેરી બેન, આપણે બધે કયો વિસ્તાર છે? રેખાબેનની 40 સિયોનગર. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ જ નથી અહીંયા કંઈ. ખાડા પડી જાય તો કોઈ જોવાય નથી આવતું. 3 મહિના 4 મહિનાથી અહીંયા હતો, હમણાં પરમ દિવસ ખાડો પૂર્યો, એની પહેલાં ત્યાં પૂર્યો, એ પણ પાછો બેસી ગયો, પાછો બીજી વાર પૂરાયો. અને 2 ખાડા પડ્યા હોય તો એકનું જ કરીને જાય છે, કહે છે કે આની અરજી તમે આપશો ને ત્યારે. અને બીજા કયા પ્રાણ પ્રશ્નો, યથાવત પડતર પ્રશ્નો કયા છે? પડતર પ્રશ્નોમાં ગટર અમારી બહુ નીચી છે, બહુ વર્ષોની જૂની છે, એટલે એને હવે ઊંચી કરો, નવી કરો, એ જરૂરી છે. એને કારણે થતી તકલીફો? એમાંથી મોટા મોટા ઉંદેડા અમારા ઘરમાં ઘૂસી જાય છે. બરોબર. એને કારણે કેટલું નુકસાન થાય છે ઘરમાં? બહુ જ નુકસાન થાય છે. ગંદકી ફેલાય છે, બીમાર પડાય છે. અને ચોમાસામાં શી હાલત હોય? ચોમાસામાં તો અહીંયા એક ઝાપટું આવે ને એટલે અહીંયા પાણી ભરાઈ જાય, અમારે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. કેટલા કલાકે પાણી ઓસરે છે? 2-3 કલાક તો ખરા જ, બંધ થાય તો, નહીં તો ઓસરે જ નહીં. વિસ્તારમાં આજુબાજુ વિકાસની સામે તમારી ચાલીમાં અમારી ચાલીમાં જ વર્તન જેવું કહી શકાય? બહુ જ ઓરમાયું, સાવકું. ક્યાં લાગ્યું તમને ઓરમાયું વર્તન? બધી જ જગ્યાએ સાંજનું પાણી તો મહેલું જ આવે છે. બરોબર. આજુબાજુ વિકાસ કેવો છે? બાજુની સોસાયટી મેરી પાર્ક ગણાય છે, એટલે એ ઉચ્ચ એરિયા કહેવાય. ત્યાં એટલે ફ્લેટો કેવા સુંદર સરસ બાંધકામ થઈ ગયા? અરે રોડ બહુ સરસ બનાવ્યો છે, અમારે અહીંયા કઈ છે જ નહીં, બધી વ્યવસ્થા છે ત્યાં. તો એ લોકો ટેક્સ ભરે તમે નથી ભરતા? અમે ભરીએ છીએ, કચરાની ગાડીમાં અમારો રૂપિયો જાય છે. સરકાર બદલો. અને કાઉન્સિલર શ્રીને શું કહેશો? એમના કામગીરીને મૂલવતા કેટલા માર્ક્સ આપશો? કોઈ એક માર્ક ના મળે. અને હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે? બદલવાનો, સરકાર બદલો. હાલના તબક્કે પાસ કે ફેલ? ફેલ. આપનું? ફ્લોરેન્સ જઘારિયા દેસાઈ. હા મેડમ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ખોખરા વિસ્તાર છે, કે રેખાબેનની ચાલી, ગીતાબેનની ચાલી છે. પ્રજા પૂછાય પ્રોગ્રામમાં તમારી કઈ નારાજગી રજૂ કરવા માંગો છો, એક ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે? આ મને નારાજગી પહેલેથી છે. ગટર લાઈન નહીં થતી, પથ્થર નહીં, ખાડા ખોદેલા છે, ઉંદેડાનો ત્રાસ છે, ગંદકી એટલી ફેલાય છે, તો પછી માંદગીનું ઘર બધાનું થયું છે ને. વડીલો બી છે, બધાય છે, નાના બાળકો છે, બધાની બીમારી છે, મને પોતાને છે બીમારી. લો હવે આજુબાજુ વિકાસની કમ્પેરમાં આ ચાલીમાં કેવો અન્યાય છે, ઓરમાયું વર્તન કેટલા વર્ષોથી છે? હું તો જો હજુ નવી છું એટલે મને અનુભવ નથી એટલો બધો. હું ચોખ્ખી જ વાત કરું છું, ચોખ્ખી જ વાત કરી દઉં છું ભાઈ. વર્તમાનમાં શું સમસ્યા છે? વર્તમાન પરિસ્થિતિ શું છે? મને તો નહીં સારું લાગતું કશું, બહુ ખરાબ છે વર્તન. હમણાં તાજેતરમાં વરસાદ ચોમાસું ગયો તો શી હાલત હતી? અરે 3-4 દિવસ સુધી પાણી ભરેલું છે, બહાર નીકળવામાં તકલીફ પડે છે. નાના છોકરા જ્યાં લપસી જાય, વડીલો જાય તો લપસી જાય, તો એનો કંઈ નિકાલ તો કરી આપે ને. ગાલી બોલે છે ભાઈ, જવા દો ને. કયા બોલવચન તો બોલો તમે. નથી આવવાના જ નથી, હું કહું છું. હવે ખાલી જોવા આવે છે, વોટ લેવા, પણ કઈ જતા રહે છે, બાકી કોઈ જોવા નહીં આવતું. તો હવે શું ઇલેક્શનમાં શું? હવે કરીને બતાવે તો કહેવાય. તો એમની કામગીરીને મૂલવતા 10 માંથી કેટલા માર્ક્સ આપશો, પાસ કે ફેલ? ફેલ જ. શૈલેષ ચૌહાણ, ચૌહાણભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ખોખરા મત વિસ્તાર છે. હા, તો એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, મતદાર તરીકે એની કઈ રજૂઆતો અમારા પ્રોગ્રામના માધ્યમથી પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક પ્રજા તરીકે પૂછવા માંગશો? કોઈ પણ પ્રકારનો વિકાસ અહીંયા વર્ષોથી નથી. હું 42 વર્ષનો છું, 40 વર્ષથી તો હું જોઈ રહ્યો છું કે મને કાંઈ કોઈ વિકાસ દેખાયો નથી. અને આજુબાજુ કેવી પરિસ્થિતિ? આજુબાજુ બધા વિકાસ થયેલા છે, એમના ઘરમાં બધા વિકાસ છે, અમારે તો નામમાં વિકાસ નથી. તો આપણે શરૂ કરીશું કે આ ચાલીઓના પ્રાણ પ્રશ્નોથી શરૂઆત કરીએ. પડતર પ્રશ્નો યથાવત છે જેમના તેમ, જેમના તેમ ડટાતા જાય છે, ઉખડતા નથી. આપણે જૂના દટાયેલા પ્રશ્નોની વાત કરીશું. જૂના ને જૂના જ છે, કોઈ ડટીને બહાર આવતું જ નથી. વિગત આપણે પથ્થરથી શરૂઆત કરીએ. કેટલા વર્ષોથી આ પથ્થરમાં કોઈ ફેરફાર નથી થયા અને શું પરિસ્થિતિ છે? છેલ્લા 20 વર્ષથી આ પથ્થરમાં કોઈ જ ફેરફાર નથી. દરેક માણસ અરજી આપવા જાય છે, ત્યાં જે અરજી લેનાર વ્યક્તિ છે એ અમને અમારી ઓકાત દેખાડે છે. કઈ રીતે વાત કરવી એને બી નથી સમજણ પડતી. તો એ અંગે કાઉન્સિલર શ્રીને વારંવાર ફરિયાદ કરી તમે? કેટલી વાર ફરિયાદ કરવાની, લેખિતમાં, ઓનલાઈનમાં, રૂબરૂમાં,
સાંભળવા કોઈ તૈયાર નથી, કોઈને કોઈ મતલબ નથી અમારાથી. માણસ જીવે છે કે મરે છે, વોટ લેવા આવે ત્યારે અમારી દેખરેખ થાય છે, ત્યાર પછી તો અમને કોઈ જોવાય નથી આવતું. મ્યુનિસિપલ કાઉન્સિલરને પાસ કરશો કે ફેલ કરશો, કેટલા માર્ક અપાય? 0. તો હવે શું જવાબ હશે આગામી ઇલેક્શનમાં? કોઈ જવાબ નથી આપવો. અમારે એમની સાથે ઊભા જ નથી રહેવું. એન્ટ્રી 0. અમારે ત્યાં એમની એન્ટ્રી જ નહીં. શું નામ દાદા આપનું? મારું નામ તિમોથીભાઈ જી ક્રિશ્ચિયન. દાદા, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, મતદાર તરીકે પહેલા તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકે? મંદગતિ ચાલે. પેલો અરમાયો છોકરો હોય અને એને ધીરે પેલો રોટલો કકડો આપી દે ને એ રીતે એવું વર્તન અમારી જોડે રાખે છે. તો આપણે થયેલા વર્તનની વાત કરીશું. પહેલાની કમ્પેરમાં અત્યારે શું હતું? પહેલા શું પરિસ્થિતિ હતી? પહેલાં એવું હતું કે પેટનો જણો છોકરો હોય અને જેટલા વાલથી કામ કરતા હોય એવી રીતે ચાલીમાં અડધી રાતે કંઈ કામ હોય ને તો તરત અમારી ચાલીમાં ડૂટો કાઢતા આવતા હતા. કેટલા વર્ષ પહેલાની વાત આશરે? આથી 40 વર્ષ પહેલાંની. 40 વર્ષ પહેલા એ વખતે કેટલા કાઉન્સિલરો દોડતા હતા? એ વખતે જેટલા અત્યારે તો મને યાદ નથી, પરંતુ જેટલા કાર્યકર્તા કે તમારો પ્રશ્ન એ મારો પ્રશ્ન કે તમે મને જણાવો તમારો પ્રશ્ન, અડધી રાતે અમે તમારી પડખે ઊભા રહીશું. એટલે ગમે એવી તકલીફ હશે તો અમે આવીશું. ચાહે માંદગી હોય, ચાહે કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તમારા છોકરાઓને ભણવાની તકલીફ હોય, બસની તકલીફ હોય કે પછી સામાન્ય કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ આપત્તિ, હા, તો આપત્તિ વિપત્તિ હોય, તમારે ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય કે પછી તમારે પાણી ભરાતું હોય કે પછી બીજી કોઈ આફતો આવી હોય તે અમે તમારી પડખે કે ઊભા રહીશું. અને હવે કેટલો બદલાવ આવી ગયો? હવે કાઉન્સિલરોની કામગીરી કેવી છે? હવે તો બદલાવ એવો આવ્યો છે કે તું તારા ઘેર, અમે અમારું કર્યા કરીશું. પ્રજાનું શું? પ્રજાનું શું તો અમે વિચારતા જ નથી કે પ્રજા શું ત્યાં તો કે કોણ છે પ્રજા કે અમારું તો કામ પતી ગયું, અમે અમારી રીતે ઓફિસમાં બધા જવાબ આપીશું, આગળ કાર્યવાહી થશે. હવે આપણે વાત કરીશું તમારી ચાલીના પ્રાણ પ્રશ્નો, પડતર પ્રશ્નો. અમારી ચાલીના પ્રાણ પ્રશ્નો એવા છે કે બ્લોક નાખીને ગયા બરાબર, પરંતુ ત્યાર પછી સામે જોયું ને કે વરસાદ પછી એની શી સ્થિતિ થશે, ખાડા પડશે કે ઊંચા નીચે ટેકરા થઈ જશે કે ઉંદર બગાડશે કે શું થશે, રાતે ચાલતા કેટલી ઠોકરો વાગશે કે શું થશે, એની એમને કોઈને પડી નથી, જોવા આવતા નથી, એનું અવલોકન કરતા નથી. એમ માનો કોઈ સફરગાહ સી જતી હોય અને એને ઠોકર વાગીને પડી જાય તો શી તકલીફ થાય? કોઈ બીમાર માણસ હોય અને પડતો હોય ને આવી ઊંચો ટેકરા જેવું હોય, એક પથ્થર એક પથ્થર નીચો હોય અને રાત્રે લાઇટની વ્યવસ્થા ના હોય અને ઠોકર વાગન પડી જાય તો કેટલી તકલીફ પડે. સ્ટ્રીટ લાઇટો કેટલી ચાલુ છે ને કેટલી બંધ છે? સ્ટ્રીટ લાઇટો તો એવું છે પોતપોતાના ઘરની લાઇટ ચાલુ હોય તો આજુબાજુની લાઇટોથી આ બધી અજવાળું રહે. ફક્ત આ એક લાઇટ ચાલુ હોય છે કે જે અમને આપણા દીવાદાંડી સમાન છે. અને ચોમાસામાં કેટલી મુખ્ય તકલીફો વધી? ચોમાસાની વાત કરશો તો ચોમાસામાં તો હા ઘરની અંદર ભરાઈ રહ્યો, જેમ પેલો ઉંદર હોય ને અને પાણી જોઈને ઘરની અંદર ભરાઈ જાય ને એ રીતે અમારે ઘરની અંદર ભરાઈ જવું પડે. અમારે રાહ જોવી પડે કે ક્યારે નદીનું પાણી ઓસરે અને અમારે ચાલીનું પાણી ઓછું થાય ને અમે બહાર જઈએ. તો નોકરિયાતો અને શાળા જતા બાળકો કે જતા લોકોને કેટલી તકલીફ પડે? તે કેટલા કલાકે પાણી ઓસરવાની વેઇટ કરવી પડે? એ તો મા બાપ વિચારે છે કે હવે શું કરીશું, તો એક્ટિવા કંઈ એની પર જઈને મૂકી આવે, પછી પાણી ઓસરે ત્યારે છોકરાઓને સ્કૂલેથી ફરી પાછા લાવવા પડે, ત્યાં સુધી તો છોકરાઓ સ્કૂલમાં જ હોય. હવે તમે જેમ વાત કરી કે ઉભરાતી ગટરોની સમસ્યા કેટલા વર્ષ જૂની છે, એને કારણે પડતી તકલીફો. આ જો ઉભરાતી ગટરની વાત કરીએ ને તો વિશેષ તો મોસ્ટ ઓફ જે ઉંદર એમને વાત કરીએ તો કે ઉંદરથી બધું એ થઈ જાય છે. એટલે જે ગટરો બને ને ગટરનું જે કામ થાય છે ને ચોક્કસ કામ થતું નથી. સાથે કે જે ચેમ્બર મૂકે, ચેમ્બરની નીચે માલ ભરવામાં નથી આવતો, લેવલ કરવામાં નથી આવતું, પ્લાસ્ટર કરવામાં નથી આવતું, પછી જે દિવાલ ચણવામાં આવે એ દિવાલ તૂટી જાય છે. ભયપુરામાં એવું કહી શકાય કે ભાઈ ક્રાઇમનો રેશિયો કેવો છે અહીંયા, સ્નેચિંગ વગેરે? ક્રાઇમમાં તો જો હમણાં તો એક બનાવ બની ગયો હતો, બધા આખા પેપરમાં આવી ગયો હતો, બધું છે. એટલે છોકરાઓની વાત હતી, પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યાં ગામ હોય ત્યાં ઉકળો તો હોય ને. પોલીસ ચોકી કેટલી દૂર છે? અરે નજીક બનાવી દીધી નવી હમણાં જ. આ પહેલાં તો દૂર હતી, પરંતુ એમ લાગ્યું કે અહીંયા આગળ બનાવવા જેવી છે, તો જ્યાં કચરા પેટી હતી, કચરા પેટીમાં ધીરે ધીરે સાફ કરીને ત્યાં આગળ પોલીસ ચોકી બનાવી. હવે અમારે ફરિયાદ લખાવી ને તો પોલીસ ચોકીમાં નહીં જવાનું, પોલીસ સ્ટેશનમાં નહીં જવાનું, પોલીસ ચોકી જવાનું. કેટલું દૂર જતું રહ્યું? અહીંથી છેક મણિનગર ક્રોસિંગ. બરોબર. અને અહીંયા સાફ સફાઈની જે કચરા ગંદકીની સમસ્યાની શું વાત કરો? જો કચરા સમસ્યાની કરીએ તો અમારે એક બેન આવે છે, બેન કે તમે રાખ્યો જ નથી, બેન કે હું તમને કચરો વારી આપું જઈને ગાડી અમે નાખી દઈએ. એટલે વર્ષોથી કોઈ છે જ નહીં. આ અંગે ફરિયાદ કરી હતી? આ અંગે તો ફરિયાદ કરી હતી. હા, તે અમે કે તમારી રીતે તમે કરી લેજો, અમે ડોર ટુ ડોર ગાડી મોકલીશું એટલે મોકલી દઈશું. ગાડી આવે કોઈ સુવિધા કચરાની વારવાની કોઈ સુવિધા નહીં. સાથે કે અહીંયા ગમે એવું કચરું પડ્યું હોય, કૂતરા બિલાડા લઈને આવ્યા હોય અને કચરું પડ્યું એમ માનો કે જોડે કશું હોય ને કાગડો લઈને આવ્યો હોય થેલી કે એવું, તો એનું પડી રહે પણ કોઈ ઉઠાવે નહીં. શું નામ ભાઈ આપનું? મનુભાઈ પી સોલંકી.
મનુભાઈ આપણે ઉભા છે, કઈ ચાલીઓ છે અહીંયા, કેટલી ચાલીઓનો સમાવેશ છે? અહીંયા અમારી 2 ચાલીનો સમાવેશ થાય છે, રેખાબેનની અને ગીતાબેનની. તો કેટલા વર્ષોથી રહો છો? લગભગ અહીંયા 40 વર્ષથી રહીએ છીએ. તો અહીંયા વર્ષોથી સુવિધા કેવી છે? અહીંયા સુવિધાઓમાં તો શું કહે, અમારે અહીંયા સુવિધામાં જો કરવું હોય તો અમારે પોતાના ખર્ચે બધું કરવું પડે છે. કોઈ કોર્પોરેશનની કોઈ વ્યવસ્થા નહીં એવી, કોઈ સફાઈ માટે કોઈ સફાઈ કામદાર નથી. અને ઘણા વખતથી એવી કમ્પ્લેનો પણ અમે આપી છે કે લાઇટ માટેની અમને બહુ અગવડ પડે છે અને એની માટે કોઈ પણ હજુ વ્યવસ્થા થઈ નહીં. અને કેટલા વર્ષોથી સફાઈ કામદાર નિમાયો જ નથી, ઘણા લોકોએ જણાવ્યું. હા, અમે અહીંયા રહીશ છીએ ત્યાં સુધી તે કોર્પોરેશન કોઈ સફાઈ કામદાર આવ્યો નહીં, કશું જ નહીં. પરિણામે કેવા કચરાના ઢગ સર્જાય અને કચરાના એટલે ગંદકી એટલે કે એનાથી જ હમણાં 2 કેસ અમારા કોલેરા અને જોન્ડિસના 2 કેસ હમણાં જ થઈ ગયા એની માટે, અને એ ગંદકીના કારણે થયા બધા. અને ઉભરાતી ગટરોની સમસ્યા, અને ઉભરાતી કરીને અંદરથી કીડાઓ બધા બહાર આવે અને એના કારણે બધા એનો રોગચાળો ફેલાય છે. પીવાનું પાણી કેવું આવે? પીવાનું પાણી તો સવારમાં તમે જુઓ તો શરૂઆતમાં તો બિલકુલ દોઢું જ પાણી આવે છે, અને એના કારણે પછી રોગચાળો થાય છે, અને પછી ટાઇફોઇડ ને કોલેરા મેલેરિયા બધું એવું થઈ જાય છે. ચોમાસામાં પીવાના પાણીની સમસ્યા કેટલી વકરતી હોય છે? ચોમાસાની તો વાત કરશો જ નહીં. ચોમાસામાં તો એટલું બધું પાણી ગંદકું આવે ને કે અમારે પીવું હોય ને તો બહારથી મંગાવવું પડે ને એનાથી પીવું પડે અમારે. અને વરસાદી પાણી કેટલા? વરસાદી પાણીને તો કોઈ નિકાલ જ નહીં એવો. કોઈ 3 થી 4 કલાક સુધી પાણી અમારે ભરે જ રહે, અને બાળકોનો મોટા કોઈ બહાર જવું આવવું હોય તોય પણ તકલીફ પડે. તમે લોકો અહીંયા વર્ષોથી ટેક્સ ભરો છો અને આજુબાજુ જે નવા ફ્લેટો થયા એ હમણાં જ બન્યા, પણ ત્યાં સુવિધા અને વિકાસ કેવો છે એ લોકોનો? એ લોકોની બધી વ્યવસ્થા આપી છે. કેટલા વર્ષોમાં તૈયાર થયા સોસાયટી ફ્લેટો આશરે? એ લગભગ 10-15 વર્ષથી એ લોકો સમય થયા છે. ત્યાં કેવા એક નંબરની સુવિધા? હા, એ લોકોને સુવિધા મળે છે. તો શું તમે મ્યુનિસિપલ ટેક્સ નથી અમે ભરીએ જ છીએ ને. તો આવો અન્યાય કેમ? એ બાબતે શું? એ અન્યાયથી મારે કેટલા તમારા જેવાનો સાથનો સહકાર લીધો છે. અમે ક્યાંય વિડીયો પર અમે કહીએ ને એ લોકો સુધી જાય અને કંઈક વ્યવસ્થા કરી આપે એમ. તો અમારા પ્રોગ્રામ માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? કાઉન્સિલરો બધા આવે છે, જોવે છે, બધું તપાસ કરે, જ્ઞાન લે છે બધી રીતે, પણ એનો કોઈ જાતનો જવાબ કે નિર્ણય મળતો નહીં અમને. તો એમની કામગીરીને પાસ કે ફેલ? ફેલ. સેમસન ભીખાભાઈ. સંસનભાઈ, આ કઈ ચાલી? રેખાબેનની. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? હું 50 વર્ષથી. 50 વર્ષમાં એનો વિકાસ કેવો લાગે છે? ચાલ્યું એવી ને એવી છે? વિકાસ નહીં, ઉપરથી ખરાબી થઈ ગઈ છે. પહેલા કેવી પરિસ્થિતિ હતી અહીંયા? કેટલી સ્વચ્છતા, ચોખ્ખાઈ કેટલી હતી? સમયસર પાણી મળતું હતું? પાણીની સ્વચ્છતા કેટલી હતી? શું પરિસ્થિતિ હતી 30, 40 કે 50 વર્ષ પહેલા? કોર્પોરેશન કોઈ કામ હાથ પર લેતું નહીં. અને અત્યારના અહીંયા પ્રાણ પ્રશ્નો જેવાના તેવા કયા પ્રશ્નો છે જે યથાવત છે? કોઈ ફેરફાર નથી થયા. કયા પ્રશ્નો? ઉભરાતી ગટરો, પીવાના પાણી, શું હા, એ તો હવે સામાન્ય થઈ ગયું છે. બરોબર, ટેવાઈ જવું પડશે આપણે. તો આપણા મ્યુનિસિપલ ટેક્સનું શું? ટેક્સ નથી ભરતા તો કેમ ટેવાવું પડે? અમારે લડત આપી તમે લોકોએ, વારંવાર અરજીઓ કેટલી આપી છે? અરજીઓ 9 અરજી આલી છે. બરોબર છે. શું જવાબ છે એનો? કશોય નહીં. શું નામ ભાઈ આપનું? મારું નામ અરવિંદભાઈ રાજભર છે. અરવિંદભાઈ, આપણે કઈ ચાલીમાં ઊભા છે હાલ? હું અમે ગીતાબેન ને રેખાબેનની ચાલીને વચ્ચે ઊભા છીએ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, તમારું સ્વાગત છે. તો શું પૂછવા માંગશો? કઈ કઈ સમસ્યાઓ યથાવત છે? આ સમસ્યા એવું છે કે સાહેબ, અમે આ રેખાબેનની ચાલી ને ગીતાબેનની ચાલી છે, પણ અહીંયા અત્યાર સુધી કોઈ બોર્ડ નથી મૂકેલું બહાર. અમારે કોઈ બહારથી માણસ આવે, કોઈ પણ આવે તો કોઈને ખબર જ નથી પડતી કે અહીંયા શું છે શું નહીં, કઈ ચાલી છે, ગીતાબેનની ચાલી છે કે રેખાબેનની ચાલી છે, કોઈને ખબર જ નથી પડતી. આ લોકો કેટલા, અમે તો 30 વર્ષ અમારું તો અહીંયા આખું જન્મ જ નીકળી ગયેલું છે, પણ અહીંયા પહેલાં એના કરતાં તો પહેલાં સારું હતું કે ગીતાબેનની ચાલુનું નામ તો હતું, અહીંયા તો નામ પણ એમની જ વાવા દેખાય તોય બોર્ડ નથી મૂક્યું? તોય નથી મૂકતું. કેટલા વર્ષ બોર્ડ ગુમ છે કે મુકાયું જ નથી? મુકાયું જ નથી. બોર્ડ પહેલાથી જ નથી મુકાયું અત્યાર સુધી. ગીતા આવતા જતા લોકોને કે તમારા પોસ્ટલ એડ્રેસ માટે વસ્તુ તમારે પહોંચાડવા કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. આની જગ્યાએ પેલો એની બતાવે છે અહીંયા લોકેશન લાલભાઈ સેન્ટરનું બતાવે છે. લાલભાઈ સેન્ટર જતું રહે છે. પેલું લક્ષ્મી 1 કિલોમીટર 1.5 કિલોમીટર દૂર છે અહીંયાથી. બીજા પ્રાણ પ્રશ્નો, પ્રાથમિક સુવિધાનો કેટલો અભાવ છે અહીંયા? ગટર આયે દિન ઉભરાતી હોય છે. ગટર આયે દિન ઉભરાતી હોય છે. લાઇટો આયે દિન બંધ થતી હોય છે. કોઈ હોય નહીં. પાણી ભરાઈ જાય છે, કોઈ એનું નિકાલ કંઈ નથી થતું. અને આજુબાજુ સરસ મજાના ફ્લેટો અને સોસાયટી કેટલા વર્ષોથી ત્યાં સુવિધા કેવી છે? આની અંદર ઘણી બધી સુવિધાઓ છે, પણ અહીંયા ગીતાબેનની ચાલીના લીધે ચાલીનું નામ જ પડતા લોકો કંઈ એનું ધ્યાન જ નથી હાલતા. તો આવો વેરો આતરો કેમ? શું તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? અમે મ્યુનિસિપલ ટેક્સ બધું ભરીએ છીએ, એવું નથી કે કોઈને નથી ભરેલું, પણ શું છે અત્યારે શું જેની લાઠી એનું ફેર ચાલે છે. તોરમાં વર્તન કેમ? હા,
ભાઈ અમે ચાલીનું નામ પડતા એ લોકો એવું વિચારે છે કે ચાલીના માણસો એટલે અભણ છે એ લોકો. હા, આપો છો ને તમે મત મત આપીએ છીએ, બધું આપીએ છીએ, પણ જ્યારે મત લેવાનું ટાઈમ હોય છે ત્યારે બધા લોકો અહીંયા આવે છે, ફોટો પડાવીને જતા રહે છે, પણ ફોટો પડાવ્યા પછી ભૂલી જાય છે, જીત્યા પછી ભૂલી જાય છે. કયા વચનો આજ દિન સુધી પૂરા કર્યા કે કોઈ નહીં આ સુધી કોઈ નહીં, નામ થયા, કયા કામ થયા? કોઈ નહીં, કોઈ કામ નથી થયા. તો હવે કામની વિગતવાર ફરી એકવાર નજર મારી જાય કામ પર. કામ જો અહીંયા આખું આજે છે ને રોડ જ નથી બનેલું, લેવલિંગ નથી, આખું ચાલી જાય છે ને આખું પાણીથી ભરાઈ જાય છે, આખું પાણીથી ભરાઈ જાય, ગટરો બધા આયે દિન ઉભરાતું હોય છે. અને 70 વર્ષનું પેલું ગટર લાઈન નાખેલી છે, અત્યાર સુધી ગટર લાઈનનું કંઈ આયે દિન અમે કમ્પ્લેન આવતા હોઈએ છીએ, પણ કોઈ સાંભળતું જ નથી. આવીએ 69 ત્યાં પેલું છે, પણ આવીએ છીએ કોઈ પણ માણસને કહે તો આવીએ છીએ, માણસને મોકલી દે છે, આમ તેમ બતાવીને જતું રહે છે, કોઈ કામ જ નથી થતું. ચાલીની બહાર નીકળો ત્યારે ચોમાસું હોય ત્યારે કેટલી તકલીફ પડે? અરે આખું પાણીની આટલા પાણીમાં જવું પડે છે અમારે. અને આયે દિન ત્યાં પણ ગંદકી હોય છે, કંઈ ઝાડુ મારવાવાળો કોઈ નથી અહીંયા, કોઈ પણ સફાઈ માટે કોઈ મોકલ્યું નથી. સોસાયટીઓમાં બધા ઝાડુ મારવાવાળા રોડ ઉપર મૂકે છે, પણ અહીંયા કોઈને નથી મૂકતો, અહીંયા માણસો જ નહીં. કચરાની લાલ લીલી પેટીઓ જે આવે છે, બોક્સ આવે છે, કોઈ નહીં અહીંયા વર્ષોથી જે અહીંયા આવેલી જ નહીં, ફળવાતા જ નથી. ના ફળવાતા જ નથી. આ અંગે તમે ફરિયાદ કરી હતી કાઉન્સિલર? કેટલી વખત આપેલી છે, પણ કોઈ સાંભળતું જ નથી. કોણ છે કાઉન્સિલર શ્રી? નામ ઓળખો છો તમે? કોણ છે અહીંયા? આવે તો ઓળખો ને. હા, એ તો આવે તો ઓળખે. મેન વસ્તુ એ છે અહીંયા કેતનભાઈ પરમાર છે અત્યારે, પણ એ કોઈ આવે તો આપણે ખબર પડે ને. તો નામ મોટા ને દર્શન ખોટા જેવું કઈ? બસ એ જ વસ્તુ, એ સાચી વાત છે. 10માંથી એમની કામગીરીને મૂલવતા કેટલા માર્ક અપાય? 10માંથી કે પાસ કે ફેલ? 0 ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે, કેટલું પાણી આવે છે. નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ, કે અમે ઝડપી અમારું કામ થતું હતું, કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.